નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે જોડાણા છે પરેશભાઈ ગોસ્વામી, જેનો આમો પરિચય આપવાનો ન હોય કે હવામાન નિષ્ણાત. અને આજે આપણે એને થોડાક સવાલ કરવાના છે, પ્રશ્ન પૂછવાના છે કે હવે આ જાન્યુઆરી મહિનો કે એટલે કે 12 તારીખ થઈ ગઈ છે, તો હવે આગળના સમયમાં જે વાતાવરણ છે એ પરેશભાઈ એમાં કેવું ઝાકળ રહેશે કે આગળ કોઈ હવે માવઠાની શક્યતા છે કે નહીં? કેમ કે અત્યારે જે કોઈ પાક છે એ 40 દિવસથી લઈ અને 60-65 દિવસના થયા છે. ચોક્કસથી જયેશભાઈ, આમ જોવા જઈએ ને તો આ આગળનું જે હવામાન છે એકંદરે સારું પણ રહેવાનું છે. 1-2 દિવસ વચમાં આપણે ખેડૂત ભાઈઓને થોડીક તકલીફ થાય, પરેશાની થાય એ પ્રકારનું રહેવાનું છે. સંપૂર્ણ વિગત પ્રમાણે જોવા જઈએ તો આમ જે ડિસેમ્બર મહિનો હતો એ ડિસેમ્બર મહિના દરમિયાન ઠંડી છે એનું પ્રમાણ ઓછું રહ્યું, પણ એકંદરે હવામાન છે એ શિયાળુ પાક માટે સારું જ હતું. જાન્યુઆરી મહિનાની જ્યારથી પણ શરૂઆત થઈ છે એટલે આમ તો 1લી તારીખે છૂટાછવાયા કોઈ વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા, પણ એ પછીથી ઠંડીનું પ્રમાણ છે એ વધી ગયું છે. આમ તો જે શિયાળુ પાકને ઠંડીની જરૂર હોય એ પ્રકારની ઠંડી છે. પવનની ઝડપ છે એ થોડાક દિવસથી વધી છે, એટલે જે 2-3 દિવસથી પવનની સ્પીડમાં વધારો થયો છે. આવતીકાલ અથવા તો પરમ દિવસે 1-2 દિવસ હજુ પણ પવનની ઝડપ છે એ વધારે રહેશે. એ પછીથી મકર સંક્રાંતિ આવતા પવનની ઝડપ છે એ ઘટી જશે અને ધીમે ધીમે પવનની ઝડપ નોર્મલ થઈ જશે. અત્યારે આમ જોવા જઈએ તો લગભગ એવરેજ 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. ગસ્ટિંગ છે એના ઝટકારા પવન છે 25 કિલોમીટર સુધી પણ જઈ રહ્યા છે. આ પવનની સ્પીડ નોર્મલ થઈને 12 થી લઈને 15 કિલોમીટરની ઝડપ થઈ જશે. એટલે પવનની ઝડપમાં છે 2 દિવસની અંદર ઘટાડો થવાનો છે અને ઠંડી છે રાબેતા મુજબ ચાલુ રહેવાની છે. હવે આ વચ્ચે ચિંતાનું એક કારણ છે, જો કે ઝાકળ અને માવઠા થાય એને કારણે આપણે જે જીરું હોય, રાયડો હોય અથવા તો અન્ય ઘણા બધા પાકો છે એના ઉપર એની નેગેટિવ અસર પડતી હોય છે. ઝાકળનું પ્રમાણ છે આવનારા દિવસમાં પણ કન્ટિન્યુ ચાલુ રહેવાનું છે. ઝાકળ હજુ લાંબી ચાલવાની છે, એટલે ઝાકળમાંથી આપણે મુક્તિ નથી મળવાની. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય, એટલે કે જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે ત્યાં બરફ વરસાદ પડે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડતી હોય, અને ત્યાં બરફ વરસાદ પડે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતું હોય એ સમયે ઘણી વખત પવનની દિશા બદલાય. એટલે કે ઉત્તરના પવન અત્યારે હોય એની જગ્યાએ જો ઉત્તર પશ્ચિમના પવનો થઈ જાય અથવા તો પશ્ચિમના થાય, વાયવ્ય દિશાના પવન થાય, ત્યારે પછી આપણે ઝાકળ આવતી હોય છે. એટલે એ પ્રમાણે ઝાકળ છે એ સમય અંતરે રેગ્યુલર ચાલુ રહેવાની છે. આ સાથે વચ્ચે એક ચિંતાનું કારણ મારી દ્રષ્ટિએ એ પણ જોવા મળી રહ્યું છે કે હમણાં નજીકના સમયમાં લગભગ એકાદ અઠવાડિયાની અંદર એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવા જઈ રહ્યું છે. જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી લંબાઈ શકે, તો એને કારણે 21 જાન્યુઆરી અને 22 જાન્યુઆરી 2026 આ 21 અને 22 તારીખનો 2 દિવસનો સમય છે એ સમયગાળા દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. અનેક જગ્યાએ ઘાટા વાદળ પણ થશે અને કોઈ જગ્યાએ છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે, પણ એકદમ સીમિત વિસ્તાર હશે. સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં નહીં હોય જયેશભાઈ, બરાબર. સીમિત વિસ્તારમાં હશે ને એ ઝાપટાની તીવ્રતા પણ ખૂબ ઓછી હશે, પણ ઝાપટાની શક્યતાઓ છે ને એ ઝાપટા પણ ખાસ કરીને વધારે પડતા અસર છે એ ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના અમુક વિસ્તાર અને કચ્છ જિલ્લાના અમુક વિસ્તાર. કચ્છની અંદર પણ જે આ ખડીર છે, બન્ની વિસ્તાર છે, પાથળ વિસ્તાર છે, વાગડ વિસ્તાર છે, આ વિસ્તારમાં થોડીક એ ઝાપટાની તીવ્રતા અને અસર વધારે જોવા મળે એવી શક્યતાઓ છે. એટલે 21 અને 22 તારીખે આપણે 2 દિવસ સુધી આ એક માવઠાના ઝાપટા કોઈ જગ્યાએ પડશે. આ વિસ્તારને નામ આપીએ એમાં થોડીક તીવ્રતા વધારે રહેશે, બીજા વિસ્તારમાં પડી શકે પણ બીજા વિસ્તારમાં તીવ્રતા ઓછી હશે. એમ 2 દિવસ માવઠાની શક્યતાઓ છે. બાકી ઠંડી અને ઝાકળ છે એ સંપૂર્ણ આપણે જે જાન્યુઆરી મહિનો છે એટલે કે 31 જાન્યુઆરી સુધી કન્ટિન્યુ જોવા મળશે અને કન્ટિન્યુ ઠંડી છે એ જળવાયેલી રહેશે. એટલે એ બરોબર છે કે આપણે હવે જે આ પવનની આગાહી તમે જે કરી હતી કે 9 થી લઈને 11-12 તારીખ સુધી પવન રહેશે, તો જે ખેડૂત ભાઈઓ પિયત આપવાનું બંધ કર્યું હોય અથવા હમણાં જે હાઈટ વાળા એટલે ઊંચાઈ વાળા જે પાક છે એને ના આપ્યું હોય, તો હવે 14-15 જાન્યુઆરી પછી પિયત આપવું હોય તો કઈ વાંધો નથી. બિલકુલ આપી શકાય. બીજું કે કચ્છનો જે ઉત્તરનો ભાગ છે, જે તમે ખડીર કીધું, બાલાસર છે, બેલા છે કે એ બધું વ્રજવાણી વાળો વિસ્તાર છે, એ બધામાં થોડી ઘણી શક્યતા છે. તો એમાં જે કોઈ પિયત આપવાના હોય તો એ પછી 15-16 તારીખ પછી કોઈ જીરુમાં પિયત આપવું નહીં, અને જો આપવાનું હોય તો 22-23 તારીખ પછી પિયત આપવું. બીજું જે ઝાકળની તમે વાત કરી કે ઝાકળ હવે આમ થોડો ઘણો રહેશે, તો એ 15-16 તારીખ પછીથી ઝાકળની શક્યતા રહેશે.
15 તારીખ પછીથી ગમે ત્યારે ઝાકળની શરૂઆત છે એ થઈ જશે અને ઝાકળ હશે હવે પછીનો ઝાકળ હશે એ હેવી ઝાકળ હશે. ઘાટો ઝાકળ જોવા મળશે, સામાન્ય નહીં હોય. ઝાકળ નો રાઉન્ડ પૂરો થાય એટલે તો આપણે એવું લાગે કે કાયદેસર માવઠું થયું હોય, વરસાદ પડ્યો હોય ને એટલું આપણે ભેજ દેખાશે. 9-10 વાગ્યા સુધી 11 હા. વાગ્યા સુધી આમ રોડ ઉપર વિઝિબિલિટી પણ ઘટી જાય. વિઝિબિલિટી હા, અને બીજું કે આપણે કે જે ખેતરમાં જે પાક હોય કે એમાંય પણ 10 વાગ્યા સુધી કે 11 વાગ્યા સુધી ઝાકળ ઉડતો નથી. ઉઠતો એટલે એની હિસાબે આપણે કોઈ ફર્ટિલાઇઝર વાળું કે કોઈ પણ ફૂગનાશક વાળો છંટકાવ કરવો હોય તો એમાં આપણી ભલામણ એવી હોય છે કે ભાઈ ઝાકળ કમ્પ્લીટ ઉડી જાય ત્યાર પછી જ છંટકાવ કરવો, કેમ કે એમાં પણ પાછું બીજું ફ્લાવરિંગમાં હોય કે દાણામાં હોય તો નુકસાન થાય છે. તો આવી રીતનું જે છે 31 જાન્યુઆરી સુધી ઠંડી રહેશે. તો જે ઉનાળુ પાક માટેનું વાવેતર કરવા માંગતા હોય ખેડૂત ભાઈઓ તો એ જાન્યુઆરી મહિનો જાળવવો કે 15 કે 20 જાન્યુઆરી પછી વાવેતર કરવું? આમ જોવા જઈએ ને જયેશભાઈ, તો મારી દ્રષ્ટિએ હવામાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો જ્યાં સુધી તાપમાન ઊંચું ન જાય ત્યાં સુધી આપણે ઉનાળુ પાકનું વાવેતર ન કરી શકાય. પછી જર્મિનેશનમાં પ્રોબ્લેમ આવે, મોંઘું બિયારણ છે એ આપણું નુકસાન થાય એમાં. હું તો એમ માનું કે આ વર્ષે વાવેતર કરવું હોય તો 10 ફેબ્રુઆરી તો જવા જ દેવી. બરોબર. હા, એ પછીથી વાવેતર કરીએ તો એ યોગ્ય સમય ગણાશે. અત્યારે વહેલું પડશે ફેબ્રુઆરી મહિનામાં, પણ હું તો માનું કે 10 અને એમાં 15 ફેબ્રુઆરી જો તમે જવા દો તો ઉત્તમ રહેશે. તો આપણે એ ઉગાવવામાં કે ક્યાંય કઈ પ્રોબ્લેમ નહીં થાય. ત્યાર પછી આમ તો ઠંડી છે ને જાન્યુઆરીમાં તો તીવ્ર ઠંડી રહેવાની છે 31 જાન્યુઆરી સુધી. પછી 1 થી 15 ફેબ્રુઆરીનું સેશન છે જયેશભાઈ, એમાંય ઠંડી રહેશે. પ્રમાણ ભલે ઘટી જશે પણ ઠંડી એમાંય રહેવાની છે. એટલે ફેબ્રુઆરીના પહેલા 15 દિવસ છે એમાં ઠંડી રહેવાની છે. શિયાળો થોડોક લંબાવવાનો છે. તો બને ત્યાં સુધી આપણે 10-15 ફેબ્રુઆરી પછીથી વાવેતર કરવામાં આવે ઉનાળુ તો વિશેષ સારું રહેશે મારે. એટલે સામાન્ય રીતે આપણે 15 જાન્યુઆરી થી લઈને 15 ફેબ્રુઆરી સુધી વાવેતર નો સમયગાળો હોય છે. પણ જ્યારે 25 જાન્યુઆરીએ વાવે અથવા 5 ફેબ્રુઆરીએ વાવે કે જે આપણે કહીએ છીએ કે ભાઈ 10 દિવસ મોડું વાવેતર હોય ને તો પાકવામાં કઈ ફેર પડતો નથી, ઉગવામાં દિવસો બહુ લઈ લે છે. એટલે ઠંડી મોડા સુધી ચાલુ રહેશે તો એને હિસાબે વાવેતર જે છે એ 5 ફેબ્રુઆરી અથવા 10 ફેબ્રુઆરી પછી વાવેતર કરવું હિતાવહ છે. તો આ હતી આપણી વિશેષ માહિતી. અને જો કોઈને વિશેષ માહિતી જોઈતી હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવ્યો છે એની ઉપર ફોન કરી અને વિશેષ માહિતી મેળવી શકે. નમસ્કાર પરેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને તમે માહિતી આપી. ધન્યવાદ. નમસ્કાર.